તો પ્રાંતિજના વદરાળ ખાતે વીજ બિલ ઉઘરાણી કરવા માટે ગયેલ વીજ કર્મચારીની દાદાગીરી સામે આવી છે। વદરાળ ખાતે વીજ કર્મચારી અમરસિંહ ઝાલાએ પરિવાર સાથે મારામારી કરી ધમકી આપી, જે મામલે વદરાળના ગ્રામજનોએ મીટિંગ યોજી વીજ કર્મચારીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી પણ ચર્ચા કરી છે। ત્યારે આજ રોજ પ્રાંતિજ વીજ કચેરી ખાતે ગ્રામજનોએ એકઠા થઈ વીજ કર્મીને સસ્પેન્ડ કરવામાં આવે તેવી લેખિત અને મૌખિક પણ રજૂઆત કરી છે। સાથે જ ગ્રામજનોની માંગ જો નહીં સ્વીકારવામાં આવે તો જલદ આંદોલન કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે। કોઈ એક પણ વ્યક્તિ લાઇટ બિલ ભરશે નહીં, બરોબર છે। બીજી વસ્તુ કે જે તે જીબી બોર્ડનો અધિકારી લાઇટ બિલ બનાવવા આવશે એના અંગાથી કોઈ પણ હાદસો થશે એની સંપૂર્ણ જવાબદારી જીબી બોર્ડની રહેશે। એમાં વદરાળ ગામની કોઈ પણ પેલી રહેશે નહીં। અધિકારીઓને તમે સૂચના આવી તો અધિકારીઓ દ્વારા શું કહેવામાં આવ્યું? અધિકારીઓએ તો સંપૂર્ણ રીતે એવો જવાબ આપ્યો છે એમને કે આના આગળ અમે કાર્યવાહી કરીશું, જ્યાં સુધી એને સસ્પેન્ડ કરવામાં આવશે ત્યાં સુધી અમારો પૂરેપૂરો પેલો સપોર્ટ રહેશે ગામને। જીબી બોર્ડના બંને એન્જિનિયર સાહેબોને મળ્યા અને એમને એવું કહ્યું કે તમારા હેલ્પરે બિલ માટે ખોટી દાદાગીરી કરી અને માધેવાળા બૈરા છોકરા તેમજ તો બીજા એમના ભાઈઓને મારઝૂડ કરી છે। જયારે પોલીસ સ્ટેશને એફઆઈઆર ફરવા ગયા ત્યારે ટાઈમ 4-5 કલાક ગાળેલો અને એફઆઈઆર 15 જણના નામ આપવાનો ગયો હતો પણ 4 જ જણનો દાખલ કર્યો છે। એટલે કાયદેસર આ ખોટી વસ્તુ છે। ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ સાથે એમને જે બી કંઈક બોલાચાલી હતી કે જે બી કંઈક રજૂઆત હતી એ આજે ગામવાળાએ કરી છે અને એ રજૂઆતના અનુસંધાને એ લેખિતમાં અમને આપે છે અને એ બી જે બી કઈ રજૂઆત છે લેખિતમાં કરેલ છે એ અમે અમારી ઉપલી ઓફિસમાં અહીંયાથી ફોરવર્ડ કરીશું અને એ જે બી ડિસિઝન લેશે એ પ્રમાણે અમે નીચે કરીશું।